કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ. ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે આ ચેપ્ટરની અંદર બે પાર્ટ હશે, એક સ્થિતિમાનનો પાર્ટ અને બીજો પાર્ટ હશે કેપેસિટરનો પાર્ટ. તો બંનેને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ જે ચેપ્ટર છે એ બાકીના ચેપ્ટરની સરખામણીમાં થોડું લાંબુ હશે, બરાબર? એટલે એના જે ટોપિક્સ છે એ તમે ડેઈલી પ્રિપેર કરશો તો તમને ચેપ્ટર સમજવામાં ઘણી સરળતા રહેશે, બરાબર? તો પહેલો ટોપિક આપણે શરૂ કરીએ, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ સ્થિત શબ્દ વારંવાર શેના માટે આવે છે? તો આપણે જે ટોપિક ચેપ્ટર નંબર 1 અને 2 ભણી રહ્યા છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. શું છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત મીન્સ કે જે વિદ્યુત ભારનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ ગતિમાં નથી, કેવો છે? સ્થિર છે, બરાબર? તો એવા કોઈ એક સ્થિર વિદ્યુત ભાર પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ધારો કે અહીં આગળ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. હવે એનાથી આર અંતરે કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે આર બિંદુએ. હવે આ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડશે. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ કેવી રીતે લખી શકો? તો આપણે આ રીતે લખી શકીએ, કે ક્યુ ક્યુ ડિવાઇડ બાય આર સ્ક્વેર. દિશા કઈ હશે? આર કેપ, ત્રિજ્યાવર્તી દિશામાં હશે. હવે આ વિદ્યુત ભારને, સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે આર બિંદુથી પી બિંદુ સુધી લઈ આવવું છે. ક્યાં લઈ આવવું છે? આર બિંદુથી પી બિંદુ સુધી. તો એના માટે શું કરવું પડશે? તો આપણે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડશે. હવે આ વિદ્યુત કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે આ વિદ્યુત ભાર પર લાગતું બળ એ અપાકર્ષણ બળ હોવાથી એને દૂર લઈ જશે. તો આપણે બાહ્ય બળ એની વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે, કારણ કે આપણે આ વિદ્યુત ભારને આર થી પી લઈ જવું છે. તો બાહ્ય બળ આપણે કેટલું લગાડવું પડશે? તો વિદ્યુત બળ જેટલું જ, પરંતુ એની વિરુદ્ધ દિશામાં. એટલે ધારો કે આપણે બાહ્ય બળ કેટલું લગાડીએ છીએ? વિદ્યુત બળ જેટલું જ, પરંતુ એની વિરુદ્ધ દિશામાં લગાવીએ છીએ. હવે આ બાહ્ય બળની મદદથી આપણે આ વિદ્યુત ભારને આર થી પી લઈ આવીએ છીએ. તો શું થાય છે? અહીં આપણે બાહ્ય બળ કેટલું લગાવીએ છીએ? તો વિદ્યુત બળ જેટલું. એટલે પરિણામી બળ, બે બળોનો સદિશ સરવાળો કરીએ વિદ્યુત ભાર પર લાગતા બળનો, તો એનું પરિણામી બળ મળશે, જે અહીં કેટલું થશે? 0 થશે. કેમ? તો કે બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે. એટલે આ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ 0 થશે. તો તમને પ્રશ્ન થશે કે આ વિદ્યુત ભાર ખસે કેવી રીતે? તો આ જે બાહ્ય બળ છે એ આપણે વિદ્યુત બળ કરતાં થોડા વધુ મૂલ્યનું લગાવીશું. પરંતુ એવું સમજો કે એપ્રોક્સિમેટ બંને સરખા છે. એકનું મૂલ્ય 5 હશે તો બીજાનું મૂલ્ય 5.001 હશે. એટલે ખૂબ નાનો તફાવત હશે. એટલે આપણે બળ તો લગાવીએ છીએ વિદ્યુત બળ કરતાં થોડું વધારે, પરંતુ આપણે એને એપ્રોક્સિમેટ સરખું લઈ શકીએ, અને સરખું લઈએ તો પરિણામી બળ એના પર શું થાય? 0. જો પરિણામી બળ 0 હોય તો વિદ્યુત ભારમાં ઉદ્ભવતો પ્રવેગ શું થાય? 0. પ્રવેગ 0 હોય તો વેગ કેવો રહે? અચળ રહે. એટલે આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આર થી પી એ અચળ વેગથી લાવીશું, ખૂબ ધીમા અને અચળ વેગથી લાવીશું. એટલે આના પર લાગતું પરિણામી બળ 0 હોવાથી ક્યુ વિદ્યુત ભાર આર થી પી સુધી બાહ્ય બળની અસર હેઠળ અચળ વેગથી અને ખૂબ ધીમા વેગથી
ગતિ કરશે. તો આ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેપિટલ આર થી કેપિટલ પી બિંદુ સુધી આવે છે બાહ્ય બળની અસર હેઠળ. અને તે કેવી રીતે આવે છે? તો અચળ વેગથી આવે છે, કારણ કે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે, એટલે કે પ્રવેગ 0 થાય છે, એટલે કે વેગ અચળ રહે છે અને ખૂબ ધીમા વેગથી અહીં આવશે. તો જો આ બળ વડે આપણે આ વિદ્યુતભારને સ્થાનાંતર કરાવીએ તો એના વડે કાર્ય થશે. તો એ કાર્ય કેટલું થશે એ સમજીએ. એ પહેલા એક વસ્તુ સમજીએ કે આ વિદ્યુતભારને આપણે અહીંથી અહીં લાવીએ છીએ તો એ દરમિયાન જે કાર્ય થાય છે એ કાર્યનું શું થશે? તો એ જે કાર્ય છે એ આ વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. કેવી રીતે એ સમજીએ? તો બાહ્ય બળ વડે ક્યુ વિદ્યુતભારને આર થી પી લઈ જતા થતું કાર્ય લખીએ તો એ કેવી રીતે લખાશે? તો આ બળ કેવું હશે? ચલ કે અચળ? તો ચલ બળ હશે. કેમ? તો જેમ જેમ તમે નજીક લાવશો તેમ તેમ આ વિદ્યુતભાર અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર વચ્ચેનું અંતર બદલાશે, એટલે આર બદલાશે. આર બદલાશે એટલે આ બળ બદલાશે, એટલે બળ કેવું છે? ચલ બળ. તો ચલ બળ વડે થતું કાર્ય કેવી રીતે લખીએ આપણે? એફ ડોટ ડીઆર આ સૂત્રથી લખીએ. અને ક્યાંથી ક્યાં લાવવાનું છે? આર થી પી, એટલે લિમિટ આરનો સ્થાન સદિશથી પીનો સ્થાન સદિશ આવશે. હવે આ જે બાહ્ય બળ છે એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું હોવાથી એને આપણે આ રીતે લખી શકીએ -Fe ડોટ ડીઆર આર થી પી. હવે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર લાગતું બળ આપણે આ રીતે લખી શકીએ. વિદ્યુતભાર પર લાગતું બળ આપણે આ રીતે લખી શકીએ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ, અને વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવશે? કેપિટલ ક્યુ વિદ્યુતભારના કારણે, એટલે આ રીતે પણ લખી શકીએ. એટલે આપણે કાર્યનું સૂત્ર આવી રીતે વાપરીશું. બાહ્ય બળ વડે વિદ્યુતભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? ક્યુ વિદ્યુતભારને લઈ જવું પડશે તો ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીઆર. આ સૂત્ર આપણા માટે કામનું રહેશે. હવે આ જે કાર્ય કરે બાહ્ય બળ વડે કાર્ય થાય છે એનું શું થશે? તો આ જે બાહ્ય બળ વડે થતું કાર્ય છે એ સ્મોલ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા રૂપે એની અંદર સંગ્રહ પામશે. આવું કેવી રીતે કહી શકાય? તો આપણે આ પી બિંદુ આગળ સ્મોલ ક્યુ વિદ્યુતભારને લાવ્યા. હવે ધારો કે અહીં એનું બાહ્ય બળ હટાવી દઈએ તો શું થશે? તો આ કેપિટલ ક્યુ વડે લાગતા અપાકર્ષણ બળથી દૂર જશે, એટલે કે એ ગતિ કરશે એટલે એનો વેગ વધશે. વેગ વધશે એટલે શું થશે? એની ગતિ ઉર્જા વધશે. તો ગતિ ઉર્જામાં વધારો થયો ક્યાંથી આવી? તો આપણે બાહ્ય બળ વડે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને આર થી પી સુધી જે લઈ આવ્યા એના વડે જે કાર્ય થયું એ એની અંદર સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામ્યો. અને જ્યારે તમે આ બળ દૂર કરો છો ત્યારે એ જ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. એટલે એવી રીતે કન્વર્ટ થશે કે ગતિ વત્તા સ્થિતિ બંનેનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ રહે. એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરશે. એટલે બાહ્ય બળ વડે જે કાર્ય થાય છે, બાહ્ય બળ વડે થતું કાર્ય વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો એ જે સ્થિતિ ઉર્જા છે એને કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા નથી, પરંતુ શું છે? તો કોઈ પણ વિદ્યુતભાર કોઈ બીજા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલો હોય તો એની પાસે સ્થિત વિદ્યુત એની સ્થિતિના કારણે એની પાસે ઉર્જા હોય જ છે. એટલે પી બિંદુ આર બિંદુ પાસે જ્યારે એ હતો ત્યારે એની પાસે કંઈક ઉર્જા હતી, અને પી બિંદુ પાસે પહોંચ્યો ત્યારે એની ઉર્જામાં વધારો થયો. તો ઉર્જામાં થતો વધારો કેટલો લખી શકાય? સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો પી પાસે પહોંચ્યો ત્યારે જે છે એમાંથી આર પાસે હતો એની ઉર્જા બાદ કરીએ એટલે ઉર્જાનો તફાવત જેટલી ઉર્જામાં શું થશે? વધારો થશે. તો આ ઉર્જામાં વધારો ક્યાંથી આવ્યો? તો આ વધારો શું છે?
એ એના ઉપર થયેલા કાર્ય જેટલો છે. એટલે થયેલું કાર્ય એ શું છે તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. એટલે સ્થિતિ ઉર્જાના ફેરફારને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જતા થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે એ કાર્યને લીધે સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. એ કાર્યને લીધે સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. હવે બીજો એક અગત્યનો પોઈન્ટ અહીં નોંધીએ તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. એટલે એની અંદર થયેલું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. એટલે કે આ જે કાર્ય છે બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય એ અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધારિત છે. તે તેના ગતિ માર્ગ પર આધારિત નથી. તો જે કાર્ય આપણે કરીએ છીએ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલું છે. એટલે કાર્ય કેટલું હશે? તો બે બિંદુ આગળની સ્થિતિ ઉર્જાનો તફાવત લેવાનો છે. તો તમે કયા માર્ગે આવ્યા, એટલે તમે R થી P આમ લઈ આવ્યા, આમ લઈ આવ્યા કે સીધા લઈ ગયા, એના ઉપર એ કરેલું કાર્ય આધાર રાખતું નથી. બરાબર, આ એક અગત્યનો પોઈન્ટ છે. બીજી એક વસ્તુ અહીંથી સમજી શકીએ કે આપણા માટે સ્થિતિ ઉર્જાનો તફાવત જ મહત્વનો છે. કોઈ એક બિંદુ આગળની સ્થિતિ ઉર્જા એ મહત્વની નથી. કારણ કે કાર્ય કેટલું હશે? સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. કાર્ય કેટલું હશે? સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. એટલે બીજું પોઈન્ટ આપણે યાદ રાખશું આની અંદર કે સ્થિતિ ઉર્જામાં વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત ઉર્જાનો ફેરફાર મહત્વનો છે. કોઈ એક બિંદુ આગળની સ્થિતિ ઉર્જા અગત્યની નથી. એટલે કોઈ એક બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે એ આપણા કામનું નથી. આપણે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો એ જ આપણા કામનું છે. અને એ કેટલો થશે? તો બાહ્ય બળ વડે એને ખસેડતા થતા કાર્ય જેટલો હશે. પરંતુ આપણે ધારો કે કોઈ એક બિંદુએ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી છે વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? P બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેટલી છે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? આપણે તો ફેરફારને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આપણે એવું કરી શકીએ કે P બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી છે શોધવું હોય તો આ પદ 0 બનાવવું પડે. એટલે કે આપણે એક સ્થાન એવું લેવું પડે કે જ્યાં આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. તો એ કયું લઈએ? તો સરળતા ખાતર આપણે એ સ્થાન અનંત અંતરને લઈએ છીએ. એટલે કે અનંત અંતરે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય. એટલે અનંત અંતરે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શું હોય છે? શૂન્ય હોય છે. તો આપણે ધારો કે આવી રીતે લખવું હોય કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવતા થતું કાર્ય તો કેવી રીતે લખી શકાય? R થી P સુધી લાવતા થતું કાર્ય એટલે અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થાનની સ્થિતિ ઉર્જા. તો અંતિમ સ્થાન કયું છે? P. એટલે P આગળની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થાન કયું છે? અનંત. એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા. તો P આગળ સ્થિતિ ઉર્જા કેટલી થશે? અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા આપણે શું લઈએ છીએ? 0. તો P આગળની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો એ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે અનંત અંતરેથી P બિંદુએ લાવતા થતું કાર્ય જેટલી થશે. બરાબર? એટલે આપણે એને આ રીતે લખી શકીએ. કોઈ બિંદુએ સ્થિતિ ઉર્જાને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ
બાહ્ય બળ વડે લાવતા થતા કાર્યને તે બિંદુ આગળ વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત ઊર્જા કહે છે. શું કહે છે? સ્થિત વિદ્યુત ઊર્જા. એટલે આ રીતે આપણે કોઈ બિંદુ આગળ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી શકીએ કે અનંત અંતરેથી કોઈ બિંદુએ વિદ્યુત ભારને લાવતા થતા કાર્યને શું કહેવાય? તે બિંદુ આગળની તે વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત ઊર્જા. તો આ વ્યાખ્યા આપણે યાદ રાખશું અને કેવી રીતે એની ગણતરી કરવી એ પણ યાદ રાખશું. કરેલું કાર્ય એ સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હશે. કોના વડે થતું કાર્ય? બાહ્ય બળ વડે થતું કાર્ય. યાદ રાખજો. જો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય હોય તો એ આ કાર્યના ઋણ મૂલ્ય જેટલું હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય આપ્યું હોય તો અહીંયા આપણે એનું ઋણ મૂલ્ય લઈશું સૂત્રની અંદર. કારણ કે આ કાર્ય કેવું છે? તો બાહ્ય બળ વડે થતું કાર્ય છે. સમજાયું? તો આ ટોપિક આ રીતે સમજવાનો રહેશે તમારે. હવે આ ટોપિકની અંદર એક વસ્તુ ધ્યાન રાખો. તો આપણે કાર્યનું જે સૂત્ર જોયું, સ્થિતિ ઊર્જાનો ફેરફાર શું છે? તો કાર્યનું સૂત્ર આપણે જોયું. કાર્યનું સૂત્ર આપણે કેવી રીતે લખ્યું? તો ધારો કે અનંતથી પી અંતરે વિદ્યુત ભારને અથવા તો આર થી પી અંતરે વિદ્યુત ભારને લગતા થતું કાર્ય એ -q × E ડોટ dr. આપણે આ સૂત્ર જોયું આર થી પી. તો આ જે કાર્ય છે એ વિદ્યુત ભાર q ના સમપ્રમાણમાં છે. એટલે આપણે કયા વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં છે આ કાર્ય. એટલે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ જે વિદ્યુત ભારને આપણે ખસેડીએ છીએ એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં છે. તો આ વિદ્યુત ભાર પર આધારિત રાશિ કહેવાય. તો આપણે કોઈ એવી રાશિ વ્યાખ્યાયિત કરીએ જે તે વિદ્યુત ભારના મૂલ્ય ઉપર આધારિત ન હોય તો કેવી રીતે કરી શકાય? તો ધારો કે આપણે સ્થિતિ ઊર્જાના ફેરફારને વિદ્યુત ભાર વડે ભાગીએ તો જે રાશિ મળે એ શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આર અને પી બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતને આપણે વિદ્યુત ભાર વડે ભાગશું તો પી અને આર બિંદુ વચ્ચેના સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. એટલે કે આના ઉપરથી આપણે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું લખી શકાય? તો અહીં પણ જુઓ તમે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ અગત્યનો છે. વિદ્યુત સ્થિતિમાન કોઈ એક બિંદુનું અગત્યનું નથી. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોઈ શકે? તો એકમ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર શું આવે? કાર્ય. એટલે આપણે કાર્યને પણ q વડે ભાગીએ તો આના ઉપરથી સ્થિતિમાનમાં થતો ફેરફાર કેટલો થશે? એકમ વિદ્યુત ભારને ખસેડતા થતું કાર્ય. એટલે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી હોય તો આ એક બિંદુ આગળ જે સ્થિત વિદ્યુત ઊર્જાની વ્યાખ્યા લખી છે એમાં જે વિદ્યુત ભાર છે એને આપણે કેટલું લઈશું? 1 એકમ લઈશું. તો જે વ્યાખ્યા મળશે એ કોની મળશે? વિદ્યુત સ્થિતિમાનની મળશે. ફરીથી સમજાવું, આના ઉપરથી સમજીએ. ચાલો, કોઈ બિંદુ આગળનું સ્થિતિમાન શું છે? તો અનંત અંતરથી પી બિંદુએ વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય. બરાબર. હવે ધારો કે આપણે આને q વડે ભાગીએ તો આ જે પદ મળ્યું એ શું છે? તે બિંદુ આગળનું સ્થિતિમાન. એટલે જે તે બિંદુ આગળનું સ્થિતિમાનને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો વ્યાખ્યાયિત કરવું હોય તો આના q બરાબર 1 કુલમ લઈએ તો કરેલું કાર્ય બરાબર સ્થિતિમાન થશે. એટલે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવતા થતું કાર્ય એ તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યામાં જે વિદ્યુત ભાર લીધો એને ફક્ત 1 કુલમ લેવાનો, એકમ ધન વિદ્યુત ભાર લેવાનો. તો આપણને શેની વ્યાખ્યા મળશે? સ્થિત વિદ્યુત સ્થિતિમાનની. એટલે આપણે કોઈ
વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ કોઈ બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ બાહ્ય બળ વડે લાવતા થતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો હવે વિદ્યુત સ્થિતિમાન શાના કારણે હશે તો તમારે કાર્ય કરવું પડશે. કાર્ય ક્યારે કરવું પડે તો આપણે જોયું આ જે ટોપિકની મેં શરૂઆત કરી એમાં શરૂઆતમાં મેં આ રીતે લીધું આ કોઈ એક વિદ્યુત ભાર છે એનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે એની અંદર રહેલા વિદ્યુત ભાર પર બળ લાગે કેટલું Q × E. તો આ બળનો વિરોધ કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે. એટલે કાર્ય ત્યારે જ કરવું પડશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હશે. એટલા માટે વ્યાખ્યામાં હું લખું છું કાયમ કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ જો ત્યાં વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો ત્યાં તેને લાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી કારણ કે બળ જ લગાવવું પડતું નથી. તો જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર હશે તે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ કોઈ વિદ્યુત ભાર રહેલો હશે કોઈ બિંદુ હશે કોઈ વિદ્યુત ભાર ત્યાં રહેલો હશે તો તેની પાસે સ્થિતિ ઊર્જા હશે અને તે બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભારની જે સ્થિતિ ઊર્જા હશે એને આપણે ત્યાં આગળનું સ્થિતિમાન કહીશું. તો આના ઉપરથી તમારે સ્થિતિ ઊર્જા શોધવી હોય આ સૂત્ર ઉપરથી તો તમે આ રીતે પણ શોધી શકો. સ્થિતિ ઊર્જા P બિંદુ આગળ કેટલી થશે Q × Vp. એટલે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા તમે કેવી રીતે લખી શકો તો જે તે વિદ્યુત ભારને તે બિંદુ આગળના સ્થિતિમાન વડે ગુણો તો તમને ત્યાં આગળની તે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા મળશે. એટલે જે વિદ્યુત ભારની ઊર્જા શોધવી છે તે વિદ્યુત ભારને જે બિંદુ આગળ શોધવી છે તે બિંદુ આગળના સ્થિતિમાન વડે ગુણીશું તો તે બિંદુ આગળ તે વિદ્યુત ભારની શું મળશે સ્થિતિ ઊર્જા મળશે. બરાબર. હવે મેં તમને કીધું કે સ્થિતિમાન ક્યારે હશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે વિદ્યુત ક્ષેત્રમાંનો દરેક બિંદુએ સ્થિતિમાન હશે. એટલે વિદ્યુત સ્થિતિમાન ખરેખર શું છે તો એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા જ છે. બરાબર. એટલે કે અનંત અંતરેથી તે બિંદુએ તે વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય જ છે. બરાબર. તો સ્થિતિ ઊર્જા વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હશે તો કોઈ એક બિંદુવત વિદ્યુત ભારના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે આપણે જોયું. તો પહેલો ટોપિક સમજીએ એની અંદર બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન આ પહેલો ટોપિક છે. એટલે કે અહીં આગળ કોઈ એક કેપિટલ Q વિદ્યુત ભાર રહેલો છે એના કારણે આ R અંતરે રહેલા બિંદુએ એટલે અહીંથી R જેટલા અંતરે આ બિંદુ P રહેલું છે તો તે બિંદુએ સ્થિતિમાન કેટલું હશે એ શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું તો વ્યાખ્યા શું છે આ થિયરી લખવા માટે સૌપ્રથમ તમારે વ્યાખ્યા લખવાની રહેશે. બરાબર. તો વ્યાખ્યા શું છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપણે અહીં લાવવાનો છે. હવે આગળ શરૂઆતમાં આપણે જોયું કે કોઈ પણ માર્ગે આપણે લાવીએ કાર્ય સરખું જ થશે. એટલે આપણે કોઈ પણ ગમે એવો માર્ગ સિલેક્ટ કરી શકીએ. તો આપણે એવો સીધો માર્ગ લઈએ કે અનંત અંતરેથી આપણે કોઈ એક વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને આ બિંદુ સુધી લાવીએ છીએ ને ત્યાં સુધી લાવવા માટે થતું કાર્યને શું કહેવાશે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો અહીં આગળ જે થતું કાર્ય છે એ કેવી રીતે શોધીશું તો વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ અનંત અંતરેથી P બિંદુએ વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય. હવે કાર્ય એ બળ ઉપર આધાર રાખે કેવી રીતે ગણવું હોય ચલ બળ છે કે અચલ બળ. તો ધારો કે કોઈ આ બિંદુએ અત્યારે વિદ્યુત ભાર છે P' બિંદુએ વિદ્યુત ભાર રહેલો છે +1 કુલમ વિદ્યુત ભાર. P' બિંદુ અહીંથી ધારો કે R' જેટલા અંતરે છે
બરાબર. હવે એને બાહ્ય બળ વડે આપણે નાનું સ્થાનાંતર આપીએ છીએ dr. આટલું નાનું સ્થાનાંતર આપીએ છીએ dr ડેશ. સમજો. હવે જ્યારે તે p' બિંદુ આગળ રહેલો હોય તો p' બિંદુએ 1 કુલમ વિદ્યુત ભાર પર કેપિટલ Q વડે લાગતું વિદ્યુત બળ શું લખી શકાય? કેપિટલ Q વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ શું લખી શકાય? તો K કેપિટલ Q 1 કુલમ ભાગ્યા r² અને દિશા r કેપ હશે. શું હશે? r કેપ. તો વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q વિદ્યુત ભાર વડે 1 કુલમ પર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ kq/r² r કેપ આ રીતે આપણે લખી શકીએ p' બિંદુએ. હવે આ જે બળ છે એ જેમ જેમ આ અંતર બદલાશે, હવે અંતર r' છે એટલે અહીંયા r' વર્ગ લખવો પડશે. તો આ જે બળ છે એ અંતર r' પર આધાર રાખશે. જેમ જેમ આપણે આને ખસેડીએ તેમ તેમ આ અંતર બદલાતું જાય એટલે બળ એ ચલ બળ છે. તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શોધવું પડશે. તો આ વિદ્યુત ભારને dr' જેટલું સ્થાનાંતર આપતા થતું કાર્ય કેટલું થશે? તો કાર્ય બરાબર શું થશે? F.dr. અને r' છે. કયા બળ વડે? તો આપણે બાહ્ય બળ વડે શોધવાનું છે. યાદ રાખજો, આપણે કોના વડે શોધવાનું છે? બાહ્ય બળ વડે. બાહ્ય બળ કેટલું હશે? તો વિદ્યુત બળ જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. હવે પહેલા બળ કઈ દિશામાં લગાવવાનું છે? આ દિશામાં. સ્થાનાંતર પણ આ દિશામાં થાય છે એટલે બે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો F.dr ને F.dr cos 0 એટલે 1 એટલે F.dr લખી શકીએ. તો બાહ્ય બળ કેટલું છે? વિદ્યુત બળ જેટલું પરંતુ તેની વિરુદ્ધ દિશામાં એટલે -Fe લખીએ. વિદ્યુત બળ કેટલું લાગશે? તો kq/r² dr'. આ નાનકડા dr' સ્થાનાંતર વડે થતું કાર્ય થયું. હવે અનંત અંતરથી p સુધી લાવવા થતું કુલ કાર્ય શોધવું હોય તો આવા નાનકડા કાર્યોને આપણે શું કરવા પડશે? ભેગા કરવા પડશે. એટલે શું કરવા પડશે? સંકલિત કરવા પડશે. એટલે એનું સંકલન કરીએ તો અનંત અંતરેથી p બિંદુ સુધી વિદ્યુત ભારને લાવતા થતું કુલ કાર્ય કેટલું થશે? તો આ નાનકડા કાર્યનું શું કરવું પડશે? સંકલન. તો સંકલન kq/r² dr'. dr' બતાવે r' નું સંકલન કરવાનું છે તો kq બહાર રહેશે. r' ને ઉપર લઈએ તો r' ની -2 ઘાત dr'. r' ની -2 ઘાત હોય તો એમાં ઘાતમાં 1 નો વધારો થશે એટલે -1 ઘાત અને તે જ ઘાત નીચે આવશે. ક્યાંથી ક્યાં લઈ આવવાનું છે? તો આપણે સંકલન કોનું કરીએ છીએ? r' નું. r' શું છે? વિદ્યુત ભારનું કેપિટલ Q થી અંતર. તો એકમ ધન વિદ્યુત ભારને પહેલા અનંત અંતરે હતો અને પછી લાવવાનું છે p બિંદુએ. એટલે પહેલા અંતર 0 હતું અને પછી અંતર થઈ જશે કેટલું? r. એટલે આપણે પહેલા અંતર અનંત હતું અને પછી અંતર થઈ જશે કેટલું? r. એટલે આપણે ક્યાં લાવવાનું છે? અનંતથી r અંતરે. તો લિમિટ આપણે મૂકવી પડશે અનંતથી r. -1 ને બહાર લઈએ તો આ +1 થઈ જશે, માઇનસ પ્લસ થઈ જશે. r' ની માઇનસ ઘાત છે, -1 ઘાત નીચે લાવે તો +1 ઘાત થઈ જશે અનંતથી r. હવે કિંમત મૂકીએ. r' ની જગ્યા ઉપર પહેલા r મૂકીએ અને પછી અનંત મૂકીએ તો 1/અનંત શું થશે? 0 થશે. તો આ થશે kq/r. એટલે આ શું થયું? p બિંદુ આગળના સ્થિતિમાનનું સૂત્ર થયું. તો કોઈ પણ વિદ્યુત ભાર વડે r અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો એ સૂત્ર આ છે kq/r. આ સ્થિતિમાન એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી. કયા વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન આપણે શોધીએ છીએ એના ઉપર જ આધાર રાખે છે.
એટલે જો આ વિદ્યુતભાર ધન હશે તો આનું મૂલ્ય ધન આવશે અને આ વિદ્યુતભાર ઋણ હશે તો એનું મૂલ્ય ઋણ આવશે. આ એક અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. તો આ સૂત્ર આપણે યાદ રાખશું. કોઈ પણ એક વિદ્યુતભારથી r જેટલા અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે તો kq/r. આપણે શરૂઆતમાં જો ભણવાની શરૂઆત આપણે કેવી રીતે કરી, કેપિટલ Q વિદ્યુતભારને વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળનું સૂત્ર આપણે જોયું કે kq/r². પછી આપણે જોયું કેપિટલ Q વિદ્યુતભારને કારણે r અંતરે સ્થિતિ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r². પછી અત્યારે આપણે જોયું કે સ્થિતિમાનનું સૂત્ર kq/r. એટલે ત્રણ અલગ અલગ સૂત્રો છે, ગૂંચવાતા નહીં. બરાબર. હવે આ બે જે સૂત્રો છે એ કયા વિદ્યુતભારના લીધે છે એના ઉપર આધારિત છે, પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. આ ખાસ ધ્યાનમાં રાખશું. તો અહીં નોંધશું કે જો Q <0 હોય તો સ્થિતિમાન પણ <0 મળે, એટલે કે ઋણ મળે. અને જો Q <0 ધન હોય તો બિંદુ આગળનું સ્થિતિમાન પણ કેવું મળે? ધન મળે. એટલે જે વિદ્યુતભારને કારણે તમે સ્થિતિમાન શોધો છો એ ધન હશે તો સ્થિતિમાન પણ ધન મળશે, અને એ ઋણ હશે તો સ્થિતિમાન પણ ઋણ મળશે. અને આ જે વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એની કોઈ દિશા નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું એનો જે એકમ છે SI એકમ એ જૂલ પ્રતિ કુલમ અથવા તો એને વોલ્ટ કહેવાશે. કેપિટલ V વડે દર્શાવશું. શું કહેવાશે? એને વોલ્ટ. એનો એકમ છે. હવે બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીએ તો kq/r² આવશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર r² ના વ્યસ્ત પ્રમાણમાં, અને વિદ્યુત સ્થિતિમાન લખીએ તો kq/r આવશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ r ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ શું થશે તો અંતર સાથે ફેરફાર દોરીએ કોનો? સ્થિતિમાનનો અને વિદ્યુત ક્ષેત્રનો. તો વિદ્યુત ક્ષેત્રમાં એ ઝડપથી ઘટાડો થશે, કારણ કે r² ના વ્યસ્ત પ્રમાણમાં છે. r વધશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રમાં ખૂબ ઝડપથી ઘટાડો થશે. બરાબર છે. પરંતુ આપણે સ્થિતિમાનનો ગ્રાફ દોરીએ તો એ r ના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી એમાં જે થતો ઘટાડો છે એ થોડો ધીમો હશે. તો વિદ્યુત સ્થિતિ આ વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ છે અને આ સ્થિતિમાનનો ગ્રાફ છે. બરાબર. તો આ બંને ગ્રાફ આપણે ધ્યાનમાં રાખીશું અને આ જે ટોપિક છે એને ધ્યાનપૂર્વક સમજીશું. તો આટલી તૈયારી તમે કરો. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આની આગળનો ટોપિક હું કરાવીશ, વિદ્યુત સ્થિતિમાન જ શોધીશું, પણ કોઈ એક બીજા વિદ્યુતભારોના તંત્રને કારણે.